ભરૂચ સહિત દેશભરમાં આજે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના આહવાન પર એક દિવસીય હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ભરૂચ શહેરના અનેક મેડિકલ સ્ટોર સંચાલકોએ પોતાની દુકાનો સ્વૈચ્છિક રીતે બંધ રાખી ઓનલાઈન દવાઓના વેચાણ સામે વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ ભરત શાહનું કહેવું છે કે ઓનલાઈન દવાના વધતા વેપારના કારણે સ્થાનિક મેડિકલ સ્ટોર વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે. મોટી ઓનલાઈન કંપનીઓ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ આપી દવાઓનું વેચાણ કરવામાં આવતું હોવાથી નાના વેપારીઓ માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બની રહી છે. સાથે જ ઓનલાઈન દવાઓના વેચાણમાં ડોક્ટરની યોગ્ય સલાહ વગર દવાઓ લોકો સુધી પહોંચી જતી હોવાના કારણે આરોગ્ય સંબંધિત જોખમો પણ ઊભા થઈ રહ્યા હોવાનું એસોસિએશન દ્વારા જણાવાયું હતું. કેમિસ્ટોએ વધુમાં જણાવ્યું હતું કે કેટલીકવાર ઓનલાઈન માધ્યમથી એક્સપાયરી નજીકની દવાઓ, ખોટી દવાઓ અથવા પ્રિસ્ક્રિપ્શન વગર મળતી દવાઓના કારણે દર્દીઓના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. દવા માત્ર વેપારનો વિષય નહીં, પરંતુ લોકોના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતો વિષય હોવાથી તેના વેચાણમાં કડક નિયમો જરૂરી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. હડતાલ દરમિયાન દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હોસ્પિટલમાં સંચાલિત મેડિકલ સ્ટોર્સ તથા ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા દવાના કાઉન્ટરોને હડતાલ મુક્ત રાખવામાં આવ્યા હતા, જેના કારણે જરૂરી દવાઓ માટે આવતા દર્દીઓને રાહત મળી હતી. 3 મુખ્ય માંગો છે. પહેલું કે ઓનલાઈન ફાર્મસીનો વિરોધ, તાત્કાલિક ધોરણે ઓનલાઈન ફાર્મસી બંધ થવી છે. એનું મુખ્ય કારણ એ છે કે AI દ્વારા જનરેટેડ પ્રિસ્ક્રિપ્શન, એક જ પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર ઉપયોગ અને ખોટી દવાઓનો ઉપયોગ થાય અને જે પ્રિસ્ક્રિપ્શનો છે એ વેલિડ નથી એવા પ્રિસ્ક્રિપ્શનોથી જે દવાનું વેચાણ કરવામાં આવે છે અને જેના કારણે યુવાધન આપણા સમાજનું એ ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે. તેના કારણે અમારો ઓનલાઈન ફાર્મસીનો તાત્કાલિક ધોરણે બંધ થાય તેનો વિરોધ છે. બીજું, કોવિડના સંક્રમણ વખતે એક નવો ધારો બહાર પાડવામાં આવ્યો હતો, સેક્શન 220, કે જેના કારણે સંક્રમણમાં પેશન્ટ બહાર ન આવી શકે તેના માટે દવા ઘરે ઘરે પહોંચાડવા માટેનો એક સરકારનો ઈરાદો હતો. તે ખૂબ જ આશીર્વાદરૂપ હતો તે સમયે, પરંતુ અત્યારે હવે એની કોઈ જરૂરિયાત છે નહીં અને તે સમય પૂરો થઈ ગયો. અને આનો ઓનલાઈન ફાર્મસી અને મોટા પ્લેયરો એ સ્વિગી અને ઝોમેટો અને એવી બીજી બધી એજન્સીઓ છે તે આ દવાનો વ્યવસાય, દવાનું વિતરણ કરવાનું કરે છે. હવે તે કેટલા અંશે વ્યાજબી કહેવાય? ડ્રગ અને કોસ્મેટિક એક્ટ હેઠળ તો એ એકદમ ગેરકાયદેસર વસ્તુ છે, એ તાત્કાલિક ધોરણે દૂર કરવી. બીજું, સેક્શન 817 હેઠળ જે ઓનલાઈન ફાર્મસીને જે છૂટ આપવામાં આવી છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. અને ત્રીજું, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, કે જે મોટી ફાર્મસીઓ અને મોટા કોર્પોરેટ હાઉસો જે ઓનલાઈન ટ્રેડની અંદર છે તે લોકો મોટા ડીપ ડિસ્કાઉન્ટ આપી અને બજારની અંદર કોસ્ટ કરતાં પણ ઓછા ભાવે એ માલ વેચી રહ્યા છે અને ફેંકી રહ્યા છે, જેના કારણે નાના વેપારીઓને ખૂબ જ મુશ્કેલી રહી છે અને તેમનું આજીવન કેવી રીતે ચલાવવું તે પણ મુશ્કેલ ભર્યું થઈ ગયું છે. એટલે સરકારશ્રીને અમારું નિવેદન છે કે તેમને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ અને NPPA હેઠળ જે નફાના ધોરણો નક્કી કરવામાં આવે છે ભાવના વેચાણના, તે પ્રમાણે તેમને વર્તવા માટેની ફરજ પાડવામાં આવે.